નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, ફાગણ મહિનામાં એક ખાસ વસ્તુ જરૂર ખાવાનું ભૂલશો નહીં, કારણ કે દેવીઓમાં શ્રેષ્ઠ માતા લક્ષ્મીજી પોતે કહી ગયા છે કે ફાગણ મહિનામાં જે ઘરમાં આ એક વસ્તુ ખાવામાં આવે છે ત્યાં આખું વર્ષ સુખ, સમૃદ્ધિ અને શાંતિ છલકાય છે। લાડવા, પેંડા કે બરફી ન ખાઈ શકો તો પણ ચાલે, પરંતુ આ એક વસ્તુ ખાવાનું ચૂકશો નહીં। માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારું ઘર ધન, સંપત્તિ અને શાંતિથી મહેકી ઉઠશે અને તમે એ સમૃદ્ધિને સંભાળી પણ નહીં શકો। ફાગણ મહિનો પૂરો થાય તે પહેલાં જ આ શુભ કાર્ય જરૂર કરી લો। અમે તમને આજે એક ખાસ વાત જણાવવાના છીએ કે ગમે તે થઈ જાય, પરંતુ ફાગણ મહિનામાં ક્યારેય આ એક વસ્તુ ઘરે ન બનાવવી અને ભૂલથી પણ ક્યારેય ન ખાવી જોઈએ, નહીં તો આખો પરિવાર મુશ્કેલીમાં આવી શકે છે। આપણા શાસ્ત્રોમાં પણ એ વાત સ્પષ્ટ રીતે કહી છે, માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમારા ઘરમાં સતત બન્યા રહે તે માટે ફાગણ મહિનામાં શું ખાવું જોઈએ એ પણ અમે તમને જણાવીશું, જેથી સુખ, શાંતિ અને ધન સંપત્તિ સતત તમારા ઘરમાં વહેતી રહે। અને હા, આ વિડીયોમાં અમે એ પણ જણાવીશું કે ફાગણ મહિનામાં ભૂલથી પણ આ 5 કામ ક્યારેય ન કરો, નહીંતર ઘરમાં ગરીબી આવતા વાર નહીં લાગે। આ માહિતી તમારા માટે અત્યંત ઉપયોગી છે, અંત સુધી જરૂર જોજો। ફાગણ મહિનો શરૂ થઈ ગયો છે અને આ પવિત્ર મહિનામાં તમારે આ 5 કામ ક્યારેય ન કરવા જોઈએ। જો કોઈ વ્યક્તિ આ કામ કરે છે તો તેના જીવનમાં મુશ્કેલીઓ વધે છે, ઘરમાં નિર્ધનતા છવાઈ જાય છે અને માતા લક્ષ્મીજી એવું ઘર છોડીને કાયમ માટે દૂર થઈ જાય છે। પરંતુ ચિંતાની વાત નથી, અમે તમને એ પણ જણાવીશું કે ફાગણ મહિનાના કોઈ પણ શુભ દિવસે આ એક ખાસ વસ્તુ ઘરે લાવશો તો તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિનો વાસ થશે। માતા લક્ષ્મીજીના આશીર્વાદ હંમેશા તમારા અને તમારા પરિવાર પર વરસતા રહેશે। અમે આ મહત્વની માહિતી આપવા બદલ તમારી પાસેથી કોઈ પણ પ્રકારના પૈસા લેતા નથી। આ જાણકારી અમે મફતમાં આપી રહ્યા છીએ, કારણ કે અમારું એકમાત્ર લક્ષ્ય એ છે કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા જીવનમાં સતત વરસતા રહે। એટલા માટે તમારે આ વિડીયોને આંખો અને ધ્યાનપૂર્વક જોવો જોઈએ, અધવચ્ચે છોડીને ન જતા। ઘણા લોકો વિડીયોને કાપીને જુએ છે અને પછી અધૂરી માહિતીથી પોતાનું જીવન દુઃખમય બનાવી લે છે। આવું ન થવું જોઈએ। સંપૂર્ણ માહિતી મેળવવા માટે વિડીયોના અંત સુધી જોડાયેલા રહો। માહિતી પર જતા પહેલા હું તમને નમ્રતાપૂર્વક વિનંતી કરું છું કે કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અને હર હર મહાદેવ જરૂરથી લખી દેજો। સાથે જ વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી એવી જ સુખ, સમૃદ્ધિ લાવતી વાતો તમારું જીવન સજાવી શકે। હવે ફાગણ મહિનાના દિવસોમાં કેટલીક વસ્તુઓ એવી હોય છે જે તમારા ઘરમાં લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે। એવું કહેવાય છે કે જો તમે આ એક વસ્તુ તમારા ઘરમાં લાવશો તો દુનિયાની કોઈ શક્તિ તમને સુખ અને સમૃદ્ધિ મેળવતા રોકી શકશે નહીં। તમારી દરિદ્રતા, નિર્ધનતા અને તમારા તમામ દુઃખો એક જ ક્ષણમાં દૂર થઈ જશે અને તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિનો માહોલ છવાઈ જશે, કારણ કે ઘરે આ એક વસ્તુ લાવવાથી માતા લક્ષ્મીજી ખૂબ જ પ્રસન્ન થાય છે। તો તમારે બધાએ આજનો આ વિડીયો સંપૂર્ણ જોવો જ જોઈએ અને સાથે કમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ પણ જરૂર લખજો। અને આ સાથે ફાગણ મહિનામાં તમારે બધાએ આ એક વસ્તુ ખાવી જ જોઈએ। એવું કહેવાય છે કે જો કોઈ ભક્ત સાચા મનથી આ વસ્તુ ખાય છે તો તેના ઘરમાં ક્યારેય સુખ, સમૃદ્ધિની કમી નથી રહેતી। આવા ઘરમાં દેવી લક્ષ્મી હંમેશા નિવાસ કરે છે। માતાઓ અને બહેનો એવી કોઈ ભૂલો કરે છે જે આપણે ફાગણ મહિનામાં ભૂલથી પણ ન કરવી જોઈએ। આ વિડીયોમાં અમે તમને તે પણ જણાવીશું કે તમારે એવી કઈ વસ્તુ ઘરે લાવવી જોઈએ કે માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા આપણા ઘર ઉપર બન્યા રહે। તેથી તમારા લોકોએ માટે વિનંતી છે કે વિડીયોને અધવચ્ચે છોડીને ન જતા, કારણ કે ફાગણ મહિનાને ખૂબ જ ખાસ માનવામાં આવે છે। ફાગણ મહિનામાં રંગોનો તહેવાર હોળી અને ધૂળેટી પણ આવે છે, પરંતુ આ વર્ષે એટલે કે 2025માં ફાગણ મહિનામાં હોળી ધૂળેટીની સાથે ફાગણ મહિનાની પૂનમના દિવસે ચંદ્રગ્રહણ છે અને સાથે ફાગણ મહિનાની અમાસના દિવસે સૂર્યગ્રહણ પણ છે। એટલા માટે ફાગણ મહિનામાં અજાણતા ભૂલથી પણ આ 5 કામ ન કરતા, નહીં તો તમારું જીવન બરબાદ થઈ જશે। તેથી જ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે થોડો સમય કાઢીને આ વિડીયોને સંપૂર્ણ જુઓ, જેથી તમને ફક્ત લાભ જ મળશે। ચાલો હવે તમને બધી જ માહિતી એક પછી એક આપી દઈએ। ફાગણ મહિનામાં સૌથી પહેલાં ધાતુનો કાચબો ખરીદવાની જરૂર છે। ફાગણ મહિનામાં તમે ધાતુનો કાચબો પણ ખરીદી શકો છો।
તે સારા નસીબ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે અને કાચબાને વિષ્ણુ ભગવાનનો અવતાર પણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં કાચબો હોય છે ત્યાં ક્યારેય સુખ અને સમૃદ્ધિની કમી હોતી નથી. ઉપરાંત તેને ઓફિસ કે દુકાનમાં રાખવાથી ઘણી પ્રગતિ થાય છે. દક્ષિણાવર્તી શંખ. હિન્દુ ધર્મમાં દક્ષિણાવર્તી શંખનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં દક્ષિણાવર્તી શંખ હોય છે ત્યાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. એટલા માટે લોકો ઘણીવાર ફાગણ મહિનામાં દક્ષિણાવર્તી શંખ ઘરે લાવે છે. આનાથી આખા વર્ષ દરમિયાન દેવી લક્ષ્મીનો આશીર્વાદ રહે છે. તુલસીનો છોડ. હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ છે. તેને ઘરમાં રાખવાથી પરિવારમાં સકારાત્મકતા જળવાઈ રહે છે. જો તે આ સમય દરમિયાન ઘણા નિયમોનું પણ પાલન કરવામાં આવે છે. જો તમે ફાગણ મહિનામાં તુલસીનો છોડ ખરીદો છો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. શ્રીફળ. ફાગણ મહિનામાં એક શ્રીફળ પણ ખરીદો અને પૂજા કર્યા પછી તેને તિજોરીમાં રાખો. આમ કરવાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને પરિવારમાં સમૃદ્ધિ રહેશે. મોરના પીછા. જે ભગવાન શ્રીકૃષ્ણને ખૂબ જ પ્રિય છે અને તેને ખરીદવાથી ઘરની આર્થિક સ્થિતિ પણ મજબૂત રહે છે. તો ચાલો હવે જાણીએ કે ફાગણ મહિનામાં કયા કામ ભૂલથી પણ ન કરવા જોઈએ. તામસી ખોરાક ન ખાવા. ફાગણ મહિનામાં તામસી ખોરાક ન ખાવો જોઈએ. વાસ્તવમાં ફાગણ મહિનામાં અનેક તહેવારો ઉજવવામાં આવે છે. હોળી અને ધૂળેટી જેવા પવિત્ર તહેવારો આવે છે અને ઘરમાં દેવી લક્ષ્મીની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. તેથી માંસાહારી ખોરાક ટાળવાની સલાહ આપવામાં આવે છે. હવે ઘણા લોકો મને પ્રશ્ન પૂછતા હોય છે કે અમારા ઘરમાં સુખ સમૃદ્ધિ કેમ નથી આવતી? તો તેનું મુખ્ય કારણ એ છે કે માતા લક્ષ્મી આવા ઘરોમાં ક્યારેય જતા નથી જ્યાં લડાઈ કે ઝઘડો થતો હોય. કોઈ પણ દિવસે લડાઈ કે ઝઘડો કરવો સારો માનવામાં આવતો નથી, પરંતુ ફાગણ મહિનામાં ઘર અને પરિવારમાં શાંતિ જાળવી રાખો. એવું માનવામાં આવે છે કે ફાગણ મહિનામાં લડાઈ કે ઝઘડો કરવાથી આખા વર્ષ માટે ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. ધારદાર અને તીક્ષ્ણ વસ્તુઓ ખરીદશો નહીં. એવું માનવામાં આવે છે કે ફાગણ મહિનાના શુભ પ્રસંગે છરી જેવી તીક્ષ્ણ વસ્તુઓ ન ખરીદવી જોઈએ. આમ કરવાથી પરિવારને આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે. તો ચાલો હવે આપણે કેટલીક એવી વસ્તુઓ વિશે જાણીએ જે ફાગણ મહિનામાં ઘરની બહાર ફેંકી દેવી જોઈએ. ચાલો જાણીએ કે ફાગણ મહિનામાં ઘરમાં કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ. સૌથી પહેલી વસ્તુ છે તૂટેલા કાચ કે અરીસો. વાસ્તુશાસ્ત્ર અનુસાર અરીસો સંવાદિતાનું પ્રતીક છે, પરંતુ તૂટેલો અરીસો નકારાત્મક ઉર્જા અને દુર્ભાગ્યને આકર્ષિત કરી શકે છે. આવી સ્થિતિમાં ઘરમાં હાજર સભ્યોના જીવન પણ સંપૂર્ણપણે અસર પડે છે. આનાથી નાણાકીય પરિસ્થિતિ પર નકારાત્મક અસર પડે છે. જો તમારા ઘરમાં તૂટેલો અરીસો હોય તો જો તમે સવારે ઉઠીને તૂટેલા અરીસામાં તમારું પ્રતિબિંબ જુઓ છો તો તમારો આખો દિવસ બગડી જાય છે. પૂર્ણ થઈ રહેલું કામ પણ બગડી જાય છે. તેથી ફાગણ મહિનામાં તરત જ તૂટેલા કાચને દૂર કરો. મહાભારતનું ચિત્ર કે ફોટો. વાસ્તુશાસ્ત્ર અનુસાર મહાભારતના કોઈ પણ ફોટો કે ચિત્ર ક્યારેય ઘરમાં ન રાખવો જોઈએ. એવું માનવામાં આવે છે કે ઘરમાં મહાભારતનું ચિત્ર લગાવવાથી ઘરેલું ઝઘડા વધી શકે છે અને ઘરમાં તણાવનું વાતાવરણ સર્જાઈ શકે છે. જો તમે તમારા ઘરમાં મહાભારત સંબંધિત કોઈ ચિત્ર મૂકો છો તો તમારા ઘરમાં પણ મહાભારત જેવું વાતાવરણ સર્જાય છે. ઘરમાં નકારાત્મક ઉર્જા રહેવા લાગે છે. તેથી જો તમારા ઘરમાં મહાભારત કે યુદ્ધ સંબંધિત સહિત કોઈ ચિત્ર હોય તો તેને તાત્કાલિક દૂર કરો. સુકાઈ ગયેલા ફૂલો. વાસ્તુશાસ્ત્ર અનુસાર સુકાઈ ગયેલા ફૂલો મૃત્યુનું પ્રતીક છે અને જો તમે ફાગણ મહિનામાં ઘરમાંથી સુકાઈ ગયેલા ફૂલો નહીં કાઢો તો તમારા જીવનમાં ઉદાસી રહે છે. કેટલાક લોકો એવા હોય છે જે પોતાનું ઘર બીજા કરતાં અલગ દેખાય એ માટે ફૂલોથી સજાવે છે, પરંતુ તે ફૂલો સુકાઈ જાય છે અને તેને કાઢવાનું ભૂલી જાય છે. તેથી સૂકા ફૂલો ક્યારેય ઘરમાં ન રાખવા જોઈએ. ઘરમાં નકારાત્મક ઉર્જા ઝડપથી વધે છે, તેથી તેને તાત્કાલિક ઘરમાંથી કાઢી નાખો અને તાજા ફૂલો મૂકો. દેવી દેવતાઓની ખંડિત મૂર્તિઓ. વાસ્તુશાસ્ત્ર અનુસાર દેવી દેવતાઓના ફાટેલા કે જૂના ચિત્ર અથવા તો તૂટેલી મૂર્તિઓ રાખવી પણ વાસ્તુશાસ્ત્રમાં વાસ્તુદોષ માનવામાં આવે છે. આનાથી ચોક્કસપણે નાણાકીય નુકસાન થાય છે. તો જો તમારા ઘરમાં કોઈ દેવી દેવતાઓની ખંડિત મૂર્તિ હોય કે કોઈ ફાટેલા ચિત્રો હોય તો ફાગણ મહિનામાં તેને ઘરમાંથી કાઢી નાખો. પરંતુ યાદ રાખો, તમારે તેમને ફેંકી દેવા જોઈએ નહીં કે બાળવા જોઈએ નહીં. તમારે તે ફાટેલા ફોટા કે જૂની મૂર્તિઓને કોઈ પવિત્ર નદીમાં પધરાવી દેવી પડશે. આમ કરવાથી તમને પૂર્ણ ભાવની પ્રાપ્તિ થાય છે.
કરોળિયાના જાળા અને ગંદકી. ઘણીવાર એવું કહેવાય છે કે ઘરમાં કરોળિયાના જાળા અને ગંદકી સારા નસીબ ફસાઈ જાય છે. તેથી ઘર હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ. એટલા માટે તમારે હંમેશા તમારા ઘરને સ્વચ્છ રાખવું જોઈએ, જેથી દેવી લક્ષ્મી તમારા ઘરમાં હંમેશા નિવાસ કરી શકે. તમારા ઘરમાં રહેલા કરોળિયાના જાળા તાત્કાલિક સાફ કરો, નહીં તો તે તમારા સારા દિવસોને ખરાબ દિવસોમાં ફેરવી શકે છે. ઘર કે દુકાનમાં કરોળિયાના જાળા અશુભ હોય છે, તેથી તેને સમયસર સાફ કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સાથે ઘરની અગાસી પર ગંદકી હોવી કે તેના પર નકામી વસ્તુઓ રાખવાથી પણ વાસ્તુ દોષ થાય છે. એવું કહેવાય છે કે ઘરમાં ઘણી બધી ગંદકી પણ આર્થિક સમસ્યાઓનું કારણ બને છે. હિન્દુ ધર્મમાં ઘણા ધાર્મિક તહેવારો છે, જેમ કે ફાગણ મહિનામાં ખૂબ જ પવિત્ર તહેવાર હોળી અને ધૂળેટી આવે છે. તેથી આપણે બધા ધાર્મિક તહેવારો પર ઘરની સફાઈ કરીએ છીએ અને તે સફાઈમાંથી જે કચરો નીકળે છે તેને એકઠો કરીને ઘરના કોઈ પણ ખૂણામાં અથવા તો અગાસી પર રાખીએ છીએ. આપણે આ બિલકુલ કરવાની જરૂર નથી. આનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે. એટલું જ નહીં, તે પરિવારની સમૃદ્ધિ પર પણ ખરાબ અસર કરે છે. બૂટ અને ચપ્પલ. વાસ્તુશાસ્ત્રમાં બૂટ અને ચપ્પલને સંઘર્ષ સાથે સંબંધિત માનવામાં આવે છે. જો તમે જીવનમાં સંઘર્ષ ઓછો કરવા માંગતા હોય તો તમારા બૂટ અને ચંપલ સારી સ્થિતિમાં રાખો. જો કોઈ બૂટ કે ચંપલ ઊંધું પડેલું હોય તો તેને તાત્કાલિક સીધું કરવું જોઈએ, નહીંતર ઘરમાં મોટી સમસ્યા ઊભી થાય છે. તેને દરેક નાના કામમાં ખૂબ જ મહેનત કરવી પડશે. જો ઘરમાં ફાટેલા બૂટ અને ચંપલ હોય તો તેને ઘરની બહાર ફેંકી દો. પ્રાણીઓની મૂર્તિઓ અને ચિત્રો. વાસ્તુશાસ્ત્રમાં બેડરૂમમાં જંગલી પ્રાણીઓની મૂર્તિઓ અને ચિત્ર ન રાખવા જોઈએ, કારણ કે તે હિંસાનું પ્રતીક માનવામાં આવે છે. તો ચાલો હવે જાણીએ કે ફાગણ મહિનામાં આપણે તુલસીને કઈ વસ્તુ બાંધવી જ જોઈએ. ફાગણ મહિનામાં તુલસીનો આ ઉપાય ક્યારેય વ્યર્થ જતો નથી, કારણ કે આ મહિનામાં ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી લક્ષ્મી જાગૃત અવસ્થામાં હોય છે. તેથી આ સમયે તમે જે પણ ઉપાય કરશો તે ક્યારેય વ્યર્થ જશે નહીં. તેથી આ સમયે તુલસીને આ એક વસ્તુ બાંધવી જ જોઈએ. અને જો તમે આ વસ્તુ બાંધશો તો તમારા ઘર ઉપર માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા બન્યા રહેશે. આવા ઘરમાં દેવી લક્ષ્મી કાયમ માટે નિવાસ કરે છે. જે પણ ઘરમાં આ વસ્તુ તુલસી સાથે બાંધવામાં આવે છે, એટલે કે ફાગણ મહિનામાં તુલસી સાથે આ એક વસ્તુ બાંધવી જ જોઈએ. વ્યક્તિનું ભાગ્ય ચમકે છે. વ્યક્તિની નિર્ધનતા હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે. વ્યક્તિના ઘરમાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. માતાઓ અને બહેનો, હવે અમે તમને જણાવીશું કે તુલસી સાથે કઈ વસ્તુઓ ચોક્કસ બાંધવી જ જોઈએ. માતાઓ અને બહેનો, તમારે એક દોરો લેવો પડશે અને તેમાં 8 ગાંઠો બાંધીને ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરવો પડશે. ગાંઠ કેવી રીતે બાંધવી, કયા મંત્રનો જાપ કરવાનો છે? તો જે રીતે તમે ગાંઠ બાંધો છો તેવી જ રીતે આ દોરામાં ગાંઠ બાંધો અને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીનું નામ લઈને તેમાં ગાંઠ બાંધો અને તમારા ઘરમાં ચોક્કસ હળદર હશે જ. હવે લવિંગ કે હળદરમાં સારી રીતે મિક્સ કરો, એટલે કે હળદરને દોરા પર યોગ્ય રીતે લગાવવી જોઈએ અને ત્યારબાદ તમારે આ દોરો તુલસી પર બાંધવો જોઈએ. આ ખૂબ જ ચમત્કારિક માનવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિને કોઈ પણ મનોકામના હોય તેને એક ક્ષણમાં પૂર્ણ કરવાનું મહાન વરદાન મળી શકે છે, કારણ કે આ ખૂબ જ ચમત્કારિક ઉપાય છે. તમને જણાવી દઈએ કે તમારે ફાગણ મહિનામાં ગાય માતાને આ એક વસ્તુ ખવડાવવી જ જોઈએ. કઈ એક વસ્તુ ખવડાવવી જોઈએ? કારણ કે માતા ગાયમાં 33 કોટી દેવી દેવતાઓનો નિવાસ છે. જો તમે ગાય માતાને આ એક વસ્તુ ખવડાવશો તો તમારી દરેક ઈચ્છા પૂર્ણ થશે. આ ફાગણ મહિનામાં તમારે ગાયને લીલો ચારો ખવડાવવો જોઈએ. એવું કહેવાય છે કે જે કોઈ વ્યક્તિ ગાય માતાને લીલો ચારો ખવડાવે છે તેના ભાગ્યોમાંથી ગરીબી દૂર થાય છે, સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. પરંતુ આ દિવસે તમારે એક બીજી વસ્તુ ખવડાવવી જ જોઈએ, અને તે છે રોટલી અને ગોળ. જે વ્યક્તિએ પોતાના જીવનમાં ઘણી નિષ્ફળતાઓનો સામનો કરે છે તેણે ગાય માતાને આ એક વસ્તુ ખવડાવવી જ જોઈએ, કારણ કે જે કોઈ પણ ભક્ત સાચા હૃદયથી ગાય માતાને ગોળ ખવડાવે છે તેને જીવનમાં ક્યારેય કોઈ દુઃખ, પીડા, સમસ્યા, કષ્ટ કે તકલીફનો સામનો કરવો પડતો નથી. તો ચાલો હવે ફાગણ મહિનામાં કરવામાં આવતા ચોક્કસ ઉપાયો વિશે જાણીએ. ફાગણ મહિનામાં કોઈ પણ દિવસે ખાંડ, સફેદ કપડાં, દૂધ, ઘી, લોટ વગેરેનું દાન કરો. આમ કરવાથી ધન અને સમૃદ્ધિનો ભંડાર હંમેશા ભરેલો રહે છે. ફાગણ મહિનાના દરેક દિવસે માતા પિતા અને વડીલોના આશીર્વાદ અવશ્ય મેળવો અને સાથે ગુરુજીના આશીર્વાદ પણ લો, કારણ કે તેનાથી જીવનમાં પ્રગતિના દરવાજા ખુલશે અને માતા લક્ષ્મીજી પ્રસન્ન થશે. આ પવિત્ર મહિનામાં
કેળાના ઝાડ સામે દીવો પ્રગટાવવાનું વિશેષ મહત્વ છે. આ ઉપાય દ્વારા કુંડળીમાં ગુરુગ્રહ મજબૂત બને છે, તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે છે અને સફળતાના દરવાજા ખોલે છે. સાથે જ ઘરના મુખ્ય દરવાજા પર કુમકુમ લગાવીને દેવી લક્ષ્મીના પાવન પગલાંના નિશાન બનાવો. આ ઉપાય ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને સદૈવ સૌભાગ્ય અને શાંતિ લાવે છે. માતા લક્ષ્મી એવા પવિત્ર અને શુદ્ધ ઘરમાં હંમેશા નિવાસ કરે છે અને તેમના આશીર્વાદ સતત તમારા અને તમારા પરિવાર પર વરસાવતી રહે છે. આ સરળ અને પ્રભાવશાળી ઉપાયને આજથી જ અમલમાં લાવો અને તમારું જીવન સુખ સમૃદ્ધિ અને શાંતિથી ભરપૂર બનાવો. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.